ઓમ નમો નારાયણ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અધ્યાય 15 શ્લોક 13. દ્રશ્ય દેખાવવાળા પદાર્થોમાં પોતાનો પ્રભાવ બતાવ્યા પછી હવે ભગવાન આગળના શ્લોકમાં જે શક્તિથી સમષ્ટિ જગતમાં ક્રિયાઓ થઈ રહી છે તે સમષ્ટિ શક્તિમાં પોતાનો પ્રભાવ પ્રગટ કરે છે. ગામાવિશ્ય ચ ભૂતાની ધારયામ્યઃ મોજસા પુણ્યામિ સૌષધિઃ સર્વાઃ સોમ ભૂત્વા રસાત્મકઃ. એનો ગુજરાતી ભાવાર્થ છે: હું જ પૃથ્વીમાં પ્રવેશીને પોતાની શક્તિથી સઘળા પ્રાણીઓને ધારણ કરું છું, અને હું જ રસ સ્વરૂપ ચંદ્રમા બનીને સઘળી વનસ્પતિઓને ઔષધિઓને પુષ્ટ કરું છું. ગામાવિશ્ય ચ ભૂતાની ધારયામ્યઃ મોજસા. ભગવાન જ પૃથ્વીમાં પ્રવેશ કરીને તેના પર રહેલા સઘળા સ્થાવર જંગમ પ્રાણીઓને ધારણ કરે છે. તાત્પર્ય એ છે કે પૃથ્વીમાં જે ધારણ શક્તિ દેખવામાં આવે છે તે પૃથ્વીની પોતાની ન હોઈને ભગવાનની જ છે. દોહો સચંદ્ર નક્ષત્રાઃ ખમ દિશો ભૂર્મહો દધીઃ વાસુદેવસ્ય વીર્યેણ વિદ્રુતાની મહાત્મનઃ. એટલે કે સ્વર્ગ, સૂર્ય, ચંદ્ર તથા નક્ષત્રો સહિત આકાશ, 10 દિશાઓ, પૃથ્વી અને મહાસાગર આ બધા ભગવાન વાસુદેવની શક્તિથી ધારણ કરવામાં આવ્યા છે. પૃથ્વીયામ તસ્થિન યો યમયતિ મહી વેદન ધરા યમિત્યાદો વેદો વદતિ જગતામિષ મમલમ નિયંતારમ ધ્યેયમ મુનિસુર ઋણા મોક્ષદમસો શરણ્યો લોકેશો મમ ભવતુ કૃષ્ણો વક્ષી વિષય. એટલે કે પૃથ્વીમાં રહીને જે પૃથ્વીનું નિયમન કરે છે, પરંતુ પૃથ્વી જેમને નથી જાણતી, યહ પૃથ્વી પૃથ્વીવ્યામ તિષ્ઠન પૃથ્વી યમયતિ યમ પૃથ્વી ન વેદ વગેરે શ્રુતિઓથી વેદો જે અમર સ્વરૂપને જગતના સ્વામી, નિયામક, ધ્યેય અને દેવતા, મનુષ્ય તથા મુનિજનોને મોક્ષ આપવાવાળા બતાવે છે તે શરણાગત વત્સલ નિખિલ ભુવનેશ્વર શ્રી કૃષ્ણચંદ્ર મારા નેત્રોનો વિષય થાઓ. વૈજ્ઞાનિકો પણ આ વાતનો સ્વીકાર કરે છે કે પૃથ્વીની અપેક્ષાએ જળનું સ્તર ઊંચું છે, અને પૃથ્વી પણ જળનો ભાગ સ્થળની અપેક્ષાએ બહુ વધારે છે. પૃથ્વી પર જળનો કુલ ભાગ 71% અને સ્થળનો ભાગ 19% માનવામાં આવે છે. પૃથ્વી પર જળનો કુલ ભાગ 71% અને સ્થળનો કુલ ભાગ 29% માનવામાં આવે છે. એમ હોવા છતાં પણ પૃથ્વી જળમગ્ન નથી થતી. આ ભગવાનની ધારણ શક્તિનો જ પ્રભાવ છે. પૃથ્વીના ઉપલક્ષણથી જે એ સમજવું જોઈએ કે પૃથ્વીના સિવાય જ્યાં પણ ધારણ શક્તિ દેખવામાં આવે છે તે બધી ભગવાનની જ છે. પૃથ્વીમાં અન્ન વગેરે ઔષધિઓને ઉત્પન્ન કરવાની ઉત્પાદિકા શક્તિ તેમજ ગુરુત્વાકર્ષણ શક્તિ પણ ભગવાનની જ સમજવી જોઈએ. પુષ્ણામિ ચૌષધિ સર્વાઃ સોમ ભૂત્વા રસાત્મકઃ. ચંદ્રમામાં 2 શક્તિઓ છે: પ્રકાશિકા શક્તિ અને પોષણ શક્તિ. પ્રકાશિકા શક્તિમાં પોતાના પ્રભાવનું વર્ણન પૂર્વ શ્લોકમાં કર્યા પછી હવે ભગવાન આ શ્લોકમાં ચંદ્રમાની પોષણ શક્તિમાં પોતાનો પ્રભાવ બતાવે છે કે ચંદ્રમાના માધ્યમથી સઘળી વનસ્પતિઓને જ હું જ પુષ્ટ કરું છું. ચંદ્રમા શુક્લ પક્ષમાં પોષક અને કૃષ્ણ પક્ષમાં શોષક હોય છે. શુક્લ પક્ષમાં રશ્મિ ચંદ્રમાના મધુર કિરણોથી અમૃત વર્ષા થવાને કારણે જ લતા વૃક્ષ વગેરે પુષ્ટ થાય છે અને ફળે ફૂલે છે. માતાના ઉદરમાં સ્થિત શિશુ પણ શુક્લ પક્ષમાં વૃદ્ધિને પામે છે. અહીં સોમઃ પદ ચંદ્રલોકનું વાચક છે, ચંદ્રમંડળનું નહીં. નેત્રોથી આપણને જે દેખાય છે તે ચંદ્રમંડળ છે. ચંદ્રમંડળથી પણ ઉપર આંખોથી ન દેખવાવાળો ચંદ્રલોક છે. ઉપરયુક્ત પદોમાં વિશેષ રૂપે સોમઃ પદ આપવાનો અભિપ્રાય એ છે કે ચંદ્રમામાં
પ્રકાશની સાથે અમૃત વર્ષાની શક્તિ પણ છે. તે અમૃત પહેલાં ચંદ્રલોકથી ચંદ્રમંડળમાં આવે છે અને પછી ચંદ્રમંડળથી ભૂમંડળ ઉપર આવે છે. અહીં ઔષધિ પદ્ધતિ અંતર્ગત ઘઉં, ચણા વગેરે બધી જ જાતના અન્ન સમજવા જોઈએ. ચંદ્રમા દ્વારા પુષ્ટ થયેલા અન્નનું ભોજન કરવાથી જ મનુષ્ય, પશુ, પક્ષી વગેરે સમસ્ત પ્રાણીઓ પુષ્ટિ પ્રાપ્ત કરે છે. ઔષધિઓ વનસ્પતિઓમાં શરીરને પુષ્ટ કરવાની જે શક્તિ છે તે ચંદ્રમાંથી આવે છે. ચંદ્રમાની તે પોષણ શક્તિ અને તેની પોતાની ન હોય ને ભગવાનની જ છે. ભગવાન જ ચંદ્રમાને નિમિત્ત બનાવીને સૌનું પોષણ કરે છે. પરિશિષ્ટ ભાવ. પૃથ્વી, ચંદ્રમા વગેરે બધા ભગવાનની અપરા પ્રકૃતિ છે. તેથી તેના ધારક, ઉત્પાદક, પાલક, સંરક્ષક, પ્રકાશક વગેરે સર્વ કંઈ ભગવાન જ છે. ભગવાનની શક્તિ હોવાથી અપરા પ્રકૃતિ ભગવાનથી અભિન્ન છે. અહીં સોમઃ શબ્દ ચંદ્રલોકનું વાચક છે, જે સૂર્યથી પણ ઉપર છે. ન વિદુઃ સોમ તે માયામ યે ચ નક્ષત્રયોનઃ તમાદિત્ય પથા દુર્ધ્વ જ્યોતિષામ ચોપરિસ્થિતિઃ. ઓમ નમઃ ભગવતે વાસુદેવ. ઓમ નમો નારાયણ. ઓમ ઇતિ શ્રી 13મો શ્લોક સંપૂર્ણ. ઓમ નમઃ ભગવતે વાસુદેવ. ઓમ નમો નારાયણ.